વિસાવદરના ચાપડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગઢવી પરિવારના યુવાનનું મોત થયું હતું અને 5 વ્યક્તિઓની ઈજાગ્રસ્ત હાલત ગંભીર જોવા મળી હતી. જૂનાગઢથી વિસાવદર જવાના માર્ગ પર આજે 15 જાન્યુઆરીએ એક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલ ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર એક જ પરિવારના 6 સભ્યો પૈકી કિશોરભાઈ ગઢવી ઉંમર વર્ષ 40 નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે ઈજાગ્રસ્ત લોકોને સારવારમાં ખસેડી તેઓ ક્યાંના રહેવાસી છે તે બાબતની તપાસ હાથ ધરી હતી. બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાઈ હતી. કાર ચબૂતરા સાથે અથડાતા દુર્ઘટનામાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. મૃતક કિશોરભાઈ ગઢવી ઉંમર વર્ષ 40 હોવાનું જાણવા મળ્યું છે અને અન્ય 5 ઈજાગ્રસ્તોમાં બ્રિજેશભાઈ ગઢવી ઉંમર વર્ષ 34, પૂર્વિકાબેન ઉંમર વર્ષ 10, વિષ્ણુભાઈ ઉંમર વર્ષ 50, ગીતાબેન ઉંમર વર્ષ 50, ઉમાબેન ઉંમર વર્ષ 30 હોવાનું જાણવા મળ્યું છે.